અમદાવાદ આસિસ્ટન્ટ ટીડીઓનો લાંચ પ્રકરણ કેસ એમસી કમિશનરે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોજકને સસ્પેન્ડ કર્યા। 20 લાખની લાંચ અને અપ્રમાણસર મિલકતને લઈ કાર્યવાહી કરવામાં આવી છે। હર્ષદ બોજકના નિવાસ સ્થાને સસ્પેન્ડ ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે। એક તરફ નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો બીજી બાજુ એમસીએ સસ્પેન્ડ ઓર્ડર પણ થમાવી દીધો છે। ગઈકાલે જેવા સમાચાર આવ્યા તેવા માનનીય કમિશનર સાહેબે આને અતિ ગંભીરતાથી આ વાત લીધી અને ગઈકાલે રાત્રે જ 12 વાગે જ એને એ ભાઈને તરત જ ફરજ મોકૂફીથી એને ઉતારી દેવામાં આવ્યા છે અને એમના ઘેર એમને નોટિસ બજાવી દેવામાં આવી છે। ઇન્ફોર્મેશન અમે લીધી એસ્ટેટ ટીડીઓ અને સિનિયર ઓફિસર જોડેથી, એટલે ત્યાંથી મળતી માહિતી પ્રમાણે એની પાસે ભૂતકાળમાં લાયસન્સ હતું જે એક્સપાયર થઈ ગયું હતું અને હાલમાં એ ભાઈ જે હતો એ કોઈ અમારા મેન્યુઅલ્સમાં કે અમારા રજિસ્ટર્ડ લાયસન્સ હોલ્ડર તરીકે હતો નહીં। લાંચિયા હર્ષદ બોજકના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા। એસીબીએ 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। 5 તારીખ સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। દસ્તાવેજોના આધારે એસીબીએ રિમાન્ડ માંગ્યા હતા। આરોપી આશિષ પટેલના પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। હર્ષદ બોજકની પાછળના ગેટથી શા માટે લઈ જવાયો તે પણ સવાલ થઈ રહ્યો છે। તો એસીબી શા માટે હર્ષદ બોજકને મીડિયાથી છુપાવે છે તે સૌથી મોટો સવાલ। અમદાવાદમાં લાંચિયા હર્ષદ સામે એસીબીનો સકંજો। એસીબીની તપાસમાં 73 લાખની રોકડ ઘરમાંથી જપ્ત કરાઈ। પ્રગતિનગરના મકાનમાંથી સોનાનું બિસ્કિટ મળ્યું છે તો એસીબીએ હર્ષદ બોજકના બેંક એકાઉન્ટ પણ સીઝ કરી દીધા। અન્ય મિલકતો અંગે એસીબી દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આવક કરતા વધુ સંપત્તિનો ગુનો પણ નોંધવામાં આવશે તો સંડોવાયેલા અન્ય તમામ લોકો અંગે પણ તપાસ થશે। હર્ષદ અને વચેટીઓ 20 લાખ લેતા ઝડપાયો હતો। 50 લાખની માંગણી કરી 20 લાખમાં ડીલ નક્કી થઈ હતી। જોકે 73 લાખ રોકડ, સોનાનું બિસ્કિટ મળી કુલ 77 લાખ કબજે કરાયા છે। આ કામે ફરિયાદીને મદદરૂપ થવા અને તેઓની જમીનના બદલા આપવા માટે થઈ અને આશિષભાઈ બોજકે પોતે 10 લાખ રૂપિયા લેવાનું અને આશિષભાઈએ 10 લાખ રૂપિયા લેવાનું અને હર્ષદભાઈ બોજકને 50 લાખ રૂપિયાની માંગણી કરેલીની વાત કરેલી, જેમાં રકઝકના અંતે રૂપિયા 20 લાખ લાંચ પેટે આપવાનું નક્કી થયેલું, જેમાં ફરિયાદી આ 20 લાખ રૂપિયા જે લાંચના છે એ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો। ઝડપી તપાસ કરતા 73 લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કિટ કે જેની કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે, આમ 77,50,000ની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ। અમદાવાદ આસિસ્ટન્ટ ટીડીઓનો લાંચ પ્રકરણ કેસ। પોલિટિકલ વિંગ અને અધિકારીઓ વચ્ચે સંકલન નથી। ટીપી ચેરમેને બોજક મામલે જવાબ આપવાનું ટાળ્યું તો લાંચિયા અધિકારી લાંચ લે પણ ટીપી ચેરમેન પાસે માહિતી નથી। ટીપી ચેરમેન જવાબદારીમાંથી છટક્યા છે। વહીવટી સત્તા અધિકારીઓ પાસે છે, તેમની પાસે વધારે માહિતી હોય। અધિકારીઓના રિપોર્ટ ઉપરી અધિકારીઓ પાસે હોય। સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આવા કોઈ પણ પ્રકારનો બનાવ ચલાવી લાગવા માંગતા નથી અમે લોકો, અને આ અંગે પૂરી તપાસ કરીને પૂરી માહિતી આપવા માટેની સૂચના આપેલી છે। આની વધારે વિગતો જોઈતી હોય તો તમારે ડીવાયએમસી કે કમિશનરશ્રી પાસેથી મળી શકશે। વહીવટી એમના વહીવટી તંત્ર એ લોકોના તાબામાં આવે છે। સીધા અમારા અમે વિગત માગી કમિટીમાં, અમે વિગતો માગી છે, એ લોકો અમને આપવાનું કીધું છે। અમદાવાદમાં લાંચિયા અધિકારી હર્ષદ બોજકને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હર્ષદ બોજકના વિસ્તારમાં 10 માળનું બિલ્ડિંગ બન્યું હતું। મધ્ય ઝોનમાં બિન અધિકૃત બાંધકામને કાયમી કરવા પૈસા લીધા હતા। 10 માળની ઇમારતને અધિકૃત કરવા માટે પૈસા લેવામાં આવ્યા। સમગ્ર મામલો કમિશનર સામે આવતા કાર્યવાહી કરી। ઓગસ્ટ 2023માં કમિશનરે 2 ઇન્ક્રીમેન્ટ અટકાવવા માટે હુકમ કર્યો હતો। જમાલપુરની રંગવાડી ચાલીમાં 10 માળનું બાંધકામ પણ થયું હતું।